તો ફાઇનલી મિત્રો આજે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. કાલે તમે લોકોએ કોઈ કમેન્ટ નથી કરી. આજે અમે જઈ રહ્યા છીએ બગદાણા ધામ તરફ. સેવામાં અમારો આજે પૂનમનો વારો છે એટલે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે તળાજાનો ડુંગર. અહીં કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટ. આ લીલા બોર્ડમાં તમે જોઈ શકો છો. આગળ જાવ તો મહુવા, ડાબી બાજુ જાવ તો તળાજા અને જમણી બાજુ વળવાથી આપણે બગદાણા આશ્રમ તરફ જવાનો રસ્તો, ત્યાં પણ બોર્ડ મારેલું જ છે. તમે જોઈ શકો છો મિત્રો આ શેરડી કયા ભાવમાં વ્યાજબી પડે જરા કોમેન્ટમાં જણાવજો. હવે આપણી ગાડીમાં ખૂટી ગયું છે ડીઝલ, જેથી આપણે પહોંચી ગયા છીએ ડીઝલ ભરવા માટે. તો હવે આપણે ડીઝલ ભરીને નીકળી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને તમે જોઈ શકો છો આ છે મારા બે મિત્રો. અમને થોડીક ભૂખ લાગી હોવાથી અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મંચુરિયન ખાવાને. આ ભાઈ તો જો કેવા પોઝ મારે છે. ત્યારબાદ અમે મંગાવી લીધી પાણીપુરી. હજી પણ પોઝ મારવાનું નથી મળતું. કોણ હે લોગ? કહાં સે આતે હે? તો હવે અમે મિત્રો જઈ રહ્યા છીએ બગદાણામાં આવેલી ભોજનશાળા તરફ. હજી પણ આ મિત્રો સાથે જ છે. અને પાછો આ મિત્રનો તો એટીટ્યુડ જુઓ તમે ખાલી, એટીટ્યુડ. તો મિત્રો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ અમારા મંડળ પાસે. અમારો વારો છે આજમાં રસોડાનો ટૂંકમાં. તમે જોઈ શકો છો આ છે બાપાનો પ્રસાદ અને અહીંયા રોટલી બનાવે છે. આ તપેલું અત્યારે કઢી દાળનું ભરેલું છે અને આ બંને તપેલામાં અમારે હમણાં કઢી બનાવવાની છે. ઓલો મિત્ર જુઓ કેવો સીધો પોઝ દઈને ઊભો છે. તમે જોઈ શકો છો આ બધું શાક બનાવવાનું સામગ્રી. હજી પોઝ મારવાનું નથી ભૂલતો. મીઠું, તેલ, હળદર વગેરે. તમે જોઈ શકો છો બગદાણામાં કેવડું મોટું રસોડું જોવા મળે છે. આ મિત્રની સેવા આપણને બહુ ગમી. તમે જોઈ શકો છો જે ચૂલામાં કપાસની સાઠીઓનો ભૂસુર નાખીને તાપ કરે છે. તમે જોઈ શકો છો આનાથી આપણે બધી જ રસોઈ બનાવવાની હોય છે. આપણો આ મિત્ર ચા વગર નહીં. તો ફાઇનલી મિત્રો આપણે પણ થોડીક કરી લીધી છે સેવા. આ બંને દાદા અમારા મંડળના આગેવાન છે, જે વર્ષોથી બગદાણામાં સેવા દર પૂનમે આવે છે. અહીંયા અમારા ગામના બધા જ વડીલો બેઠા છે. તમે જોઈ શકો છો જે સેવામાં આવે છે. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ બગદાણામાં મંદિર તરફ. તમે જોઈ શકો છો મંદિરનો વ્યૂ. આ છે બાપા સીતારામની ફોરવ્હીલ, જેમાં બાપા સીતારામજી સફર કરતા હતા. હજી પણ તમે જોઈ શકો છો આમાં કંઈ કાંટ પણ નથી અને ટાયરમાંથી હવા પણ નથી ગઈ. અને તે સમયમાં કહેવત છે કે આ પાણીથી પણ ચાલી શકતી. હવે મિત્રો હું તમને દેખાડી રહ્યો છું બગદાણાના મંદિરનો બહારનો વ્યૂ. જોઈ શકો છો અહીંયા પબ્લિકની કેટલું બધું પબ્લિક આવેલું છે. આજે પૂનમ છે તેથી તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ અંદરની બાજુ મંદિરમાં. વધારે પડતા તો અહીંયા લોકો ફોટા જ પાડે છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઝુમર આલીશાન છે. આ છે મંદિરની અંદરનો વ્યૂ. બધું જ મિત્રો આરસ પથ્થરમાંથીને જ બનાવવામાં આવેલું છે. જોઈ શકો છો તમે.
આ છે બાપા સીતારામજીની મૂર્તિ. દર્શન કરી લ્યો બધા જ મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ પરિસરમાં આવેલ કાળ ભૈરવ દાદાની મંદિરે. તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ. આ છે વ્યૂ, તમે ખાલી નજારો જુઓ. આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર. અહીંયા જો પણ અહીંયા પણ ફોટોગ્રાફી ચાલુ છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ બાપા સીતારામજીની સમાધિ મંદિર બાજુ. અહીંયા પણ પબ્લિકની ભીડ એટલી જ છે. અહીંયા પણ બધા જ મિત્રોને દર્શન કરવા વિનંતી છે. ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ બાપા સીતારામજીના ધ્યાન મંદિર બાજુ. તમે જોઈ શકો છો અહીંયા પણ ભીડ જ એકલી છે. અહીંયા પણ દર્શન કરી લેજો બધા જ. આ છે ધ્યાન મંદિરની બાજુમાં આવેલો વડલો. તેમાં જોઈ શકો છો તમે બાપા સીતારામજીના સાક્ષાત દર્શન પણ થઈ રહ્યા છે આપણને. હાર પહેરાવેલો છે ત્યાં જ. હવે આપણે પહોંચી ચૂક્યા છીએ અન્નપૂર્ણા માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો. હવે આપણે થોડાક ચાંદલા પણ કરાવી લઈશું. અહીંયા બધા જ લોકો ચાંદલા કરે છે. આપણે પણ કરી લઈશું ચાંદલો. તમે જોઈ શકો છો આપણે પણ ચાંદલો કરી લીધો છે. હવે આ ચાંદલો મને મારા મિત્રએ કરી દીધો. કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો. આ છે મારો મિત્ર. તો મિત્રો હવે અમે પણ નીકળી ગયા છીએ ઘર તરફ અને આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. જય બાપા સીતારામ.